माननीय कृष्ण साहेब, माननीय कलेक्टर श्री अनिल जोशी, श्री जयेन्द्र शेट्टीवाला, मुकुलभाई चौकसी, हरेशभाई वणिया અને અંકિતભાઈ ત્રિવેદી અને આપ સૌને મારા વંદન. અક્ષર કેફે પ્રગટ થાય છે એનું ખરું શ્રેય છે તે ઉષ્ણ સાહેબને જાય છે. 2 વર્ષ પહેલા જ્યારે શપથનું વિમોચન આ જગ્યાએ થયું ત્યારે ઉષ્ણ સાહેબે એવું કહ્યું કે આવતા વર્ષે હું પણ હોઉં, તમે પણ હોઉં, અમૃતભાઈ હોય, નૈનાબેન હોય અને તમારા નવા કાર્યસંગ્રહનું વિમોચન થાય. આ વાતે મને લખવાની ચાનક ચડાવી કે ચાલો હું કંઈક લખું એવું કરું. અને 1 વર્ષ, બીજા વર્ષે તો નહીં પણ 2 વર્ષ પછી આ નવો કાર્યસંગ્રહ તૈયાર થઈને આવ્યો છે. એની અંદર જે વાત મારે કહેવાની હતી એ છે કે આ કાવ્યો મન, બુદ્ધિ, ચિત્તના રંજન માટે નથી. અને એ અન્વયે હું જેમણે મને ભેદ, હૂંફ અને નામ આપ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાપો એટલે આપણો બાપ જે ઉપર બેઠો છે, બાપો એની વાત છે. હું લાગવા લીધો બરોબર કચરાયો કે બાકી કેવું પડે. તું ડોહો ને હું તારો કોયડો એટલો જ એ વિચાર નહીં કર્યો. ખાને ખાતે મને આ દુનિયામાં લાવીને રાખ્યો. મારો હું વાંક હતો ને મને ના કંઈ જોઈતું હતું. ખાલી પોકેટમાં ભરાવી નાખ્યો. નિહાળના માસ્ટરોએ કીધું કે હારા કોયડા બનવાનું તો હું બન્યો. ચોપડામાં વાંચ્યા કરતો અને પછી હારો માણસ બન્યો. પણ તે મને કાં ધરીને બેહવા દીધો. આસમાં રાખ્યો અને વળી દેશમાં રાખ્યો ને છેલ્લે તો જે ભેગ્યો ત્યાં 10,000 માઇલ દૂર આવીને પડ્યો. જે લોકો સાલા ઊંધા ધંધા કરતા હતા તેને મને આને તમને આટલો દુઃખી કર્યો હે. તો હું એમ માની હું દબાઈને બેસી રહેવા ને કાંઈ નહીં બોલા. અરે ડોપા, ભગવાન કહી ગયો તો હું થયો. હું તો દરેકો દૂર કરી નાખા કહી દેવા. બહુ કહે તો ગાંડો થઈ જવા ને એમ માના કે મારો કોઈ બાપો ઉતો જ નહીં. જો અક્કરના પડ્યા કાણા હોય ને જો અક્કરના પડ્યા કાણા હોય તો હક્કરની બની એવો હું કાનો કર્યો કા લડો વળ્યો બોલ. ચૂપ કેમ થઈ ગયો? કઈ ફાટો કરો મોઢામાંથી હસું. સ્ટેટ્સ માટે યુએસ એવું વાગે છે લોકો. છેલ્લો એ લોકો નથી ઉમેદવાર લેવા, ખાલી યુએસ જ કરતા હોય છે. વેપારીઓ માટે અને વેપારમાં ખલબલતો દેશ હતો એ. કહેવાતું કે દર દોઢેક દાયકે મંદીમાં સપડાતો આ દેશ દુનિયામાં એક બે ખૂણે યુદ્ધનો બલિદો ચાંપી વળતો અને જોતજોતામાં એની આર્થિક તબિયત થઈ જતી ખૂબ ગુલાબી. અને મોજ શોખ, રંગરાગ, મોહ માયા ને છળ કપટના ચકરડા ફરી ગતિમાન થઈ જતા. ક્યાંક ખૂણે ખાંચરે ધકેલી દેવાયેલા અને ઘોડાઘોડ એવા રેડ ઇન્ડિયનો જેમનામાં વરુઓ સાથે નાચે છે અને જેના માથામાં પવન છે જેવા નામો પડતા, તેમના આંસુઓથી ખરડાયેલો ઇતિહાસ હતો આ દેશનો. અમેરિકાની વાત છે. અને એની બીજી અડધો અડધ ભૂમિ ભાવ છતાં અમૂલ એવા મેક્સિકો પાસેથી ધાક દબાણથી ખૂંચવી લેવામાં આવી હતી. યુરોપના ખૂણેથી ભાગેલા વિદ્રોહી અર્ધદર્દ લોકોએ પાયો નાખ્યો હતો આ દેશનો. અને દુનિયાભરના ખલવાયેલા અસંતુષ્ટ, મોહાત અને વેઠિયા ઇમિગ્રન્ટોએ સ્વીચ્યો હતો એને. આચાર એની શિષ્ટ હતો અને વિચાર લગભગ અવશિષ્ટ. વિચાર અવશેષમાં જોયો હતો. અને જે પ્રજાને પોતાના સગાઓ હતા અને ભયવંતોની ઘસ પડેલી નહોતી તે બાકીની દુનિયા માટે શું લગાવ રાખવાની હતી. પરસેવા, આંસુઓ અને રક્તથી અતિરંજિત આ દેશનું અનુકરણ કરવા વિશ્વના અનેક દેશો પડાપડી અને ધક્કામુક્કી કરતા હતા. એ મનુષ્ય જાતિની નિયતિની વિડંબના હતી કે વિધાતાનું કોઈ વિકૃત ષડયંત્ર. અને ત્રીજું કાવ્ય છે હયાતી શીર્ષક છે. હયાતી એક દિવસ આમ જ પડી હશે સાંજ.
ડૂબતા સૂરજને જોતું અને હિંચકાના પીછોડાટને સાંભળતું સામેનું આ ઝાડ આમ જ ઊભું છે. સરકી જતી ગાડીઓ અને નિર્લેપ રસ્તાઓ પર ઉતરી આવશે અંધારાઓ, અને શૂન્યમાં આમ જ ટગર ટગર જોતી આંખો વિચારી જશે છેલ્લી વાર. શાંત મનમાં ઊંડે ક્યાંક થશે કે શું હતું સારું આ નાટક કે જે 50, 60, 70 વર્ષો સુધી ચાલતું રહ્યું હતું? શાને માટે હતો આખો ખેલ કે જેનો અચાનક પડદો પડી જવાનો હતો? ફલાણા ઠીકરા નામના માણસનો આટલા વર્ષોનો પથારો અણધાર્યો આમ જ સંકેલાઈ જવાનો હતો? અને મરણ પછી કદાચ આત્મા રહેવાનો હતો, પણ એને ક્યાં ભાવ, લાગણી, સ્મૃતિ હતા? સારું એક આખું 5.5 ફૂટનું અસ્તિત્વ કાળની ઘટનામાં સાવ આમ જ વિલીન થઈ જવાનું હતું? કેટલું મોટું છળ, કેટલી મોટી બનાવટ ને કેટલો મોટો જોખો હતો યાર! આજે કઈ જાતની ભરતના હતી કે જ્યાં આપણી આખી હયાતી સંદિગ્ધ હતી અને છોકરામાં માલિક તો ક્યાંય દેખાતો જ નહોતો. અને જન્મ પહેલાની કે મરણ પછીની કોઈ જ હકીકતની આપણને ખબર નથી ખરી. સારું એક દિવસ જન્મવાનું, કેટલા લાખોથી હું નામની ઘટનાનું વર્ષો સુધી જતન કરવાનું, અને પછી એક દિવસ એક ઘડી અચાનક આવી જતી હતી ને આખો ખેલ થઈ જતો હતો ખલાસ. પણ એમ તે કેમ યાર? સાવ એમ જ આખી વાતનું કોઈ ધડમાથું તો હોવું જોઈતું હતું. દોસ્ત, આ જિંદગી કરતાં વધારે વિચિત્ર અને માણસ થવા કરતાં પણ વધારે હિંમતની જરૂર પડે એવી બીજી કોઈ બાબત નથી ખરી? બસ આ સાથે આટલો ટૂંકો આભાર. બસ રજા દઈશ. અને કવિ શ્રી કિરણભાઈ ચૌહાણ જ્યાં હોય ત્યાં બી ઊભા થાય, ઉપસ્થિત થાય. એમનું આપણા સર્વ તરફથી હાર્દિક સ્વાગત છે. ખાસ આ કાર્યક્રમ માટે સુરતથી આવે. અહીંયા વલસાડ હું ઘણી વાર આવ્યો છું, એટલે તમને બધાને એક શેર ખબર